ગુડ મોર્નિંગ ઓલ સ્ટુડન્ટ્સ. ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ નંબર 15 સંભાવના, જેમાં આપણે ઉદાહરણના દાખલા અને સ્વાધ્યાયના દાખલા થોડા અભ્યાસ કરી ગયા. આજે જે પણ દાખલા અગાઉ આપણે ચલાવ્યા છે એના રિલેટેડ એટલે કે એના સંબંધિત જે બીજા દાખલા છે એ પ્રેક્ટિસ માટે હું તમને હોમવર્કમાં આપું છું. તો દાખલા નંબર 1 છે કે રોહિતે 10 ઇનિંગમાં 4 વખત સદી ફટકારી, તો તેણે સદી ન ફટકારી તેની સંભાવના શોધો. તો આપણે એક એવો દાખલો ગણ્યો હતો કે સ્ત્રીએ 30 બોલમાંથી 6 બોલ બાઉન્ડ્રી ક્ષેત્રરેખાની બહાર ફેંકે છે, તો કેટલા બોલ ક્ષેત્રરેખાની બહાર નથી ફેંકતી, એ રીતનો આપણે દાખલો ગણ્યો હતો. તો એના જેવો જ છે કે રોહિતે 10 ઇનિંગ રમે એટલે કુલ ઇનિંગની સંખ્યા કેટલી થઈ? 10 થઈ ગઈ. એમાં 4 વખત એ સદી ફટકારે છે, પણ આપણને દાખલામાં એવું પૂછ્યું છે કે કેટલી વખત એ સદી ન ફટકારી. તો દેખો 10 ઇનિંગ રમ્યો છે, એમાં 4 વખત સદી ફટકારી છે, તો 10માંથી 4 બાદ કરશો તો 6 ઇનિંગ એવી હશે કે જેની અંદર રોહિતે સદી ફટકારી નહીં હોય. તો લખવાનું પી ઓફ એ બરાબર ઘટના એ ઉદ્ભવતા રોહિતે સદી ન ફટકારી તેની સંભાવના ભાગાકારમાં કુલ ઇનિંગ્સની સંખ્યા, તો 6/10. પછી બીજો દાખલો છે કે એક સિક્કાને 50 વખત ઉછાળતા 23 વખત છાપ અને 27 વખત શું મળે છે? કાંટો મળે છે. શું મળે છે? કાંટો મળે છે. તો દરેક ઘટનાની સંભાવના શોધો. તો અહીંયા સિક્કાને કેટલી વાર ઉછાળવામાં આવે છે? તો કે 50 વખત. તો લખવાનું કે કુલ સિક્કાને ઉછાળતા કેટલી વખત પરિણામ મળે છે? 50. અને હવે બે ઘટના ઉદ્ભવે છે, એકવાર છાપ મળે છે અને બીજું પરિણામ શું મળે છે? કાંટો મળે છે. તો આપણે શું લખશું કે ઘટના એ ઉદ્ભવતા પી ઓફ એ બરાબર સિક્કા પર છાપ મળે તેની સંભાવના ભાગ્યા કુલ સિક્કાને ઉછાળવાની સંભાવના, અથવા કુલ પ્રયત્નોની સંખ્યા લખો તો પણ ચાલશે. તો છાપ કેટલી વાર મળે છે? 23 વાર. અને સિક્કો કેટલી વાર છે? તો 50 વાર. તો 23/50. હવે એ જ રીતે ઘટના બીની વાત કરીએ તો પી ઓફ બી બરાબર ઘટના બી ઉદ્ભવતા સિક્કા પર કાંટો મળે તેની સંભાવના ભાગ્યા કુલ પ્રયત્નોની સંખ્યા, તો 23/50. હવે એ જ રીતનો એક ત્રીજા નંબરનો દાખલો છે આપણે કે 2 બાળકો ધરાવતા 50 કુટુંબો છે. કુટુંબવાળો પણ આપણે દાખલો ગણ્યો હતો કે 2 બાળકો ધરાવતા 1500 કુટુંબો, એ રીતનો. તો અહીંયા તમને 50 કુટુંબની વાત કરે છે અને એમાં છોકરીઓની સંખ્યાની. તો ઉપર આપ્યું છે કુટુંબમાં છોકરીઓની સંખ્યા અને નીચે કુટુંબની સંખ્યા. તો કે જેના અંદર જે કુટુંબની અંદર એક પણ છોકરી ન હોય તેવા કુટુંબની સંખ્યા કેટલી છે? 10. અને જે કુટુંબમાં એક છોકરી હોય એમાં 32 સંખ્યા છે. જે કુટુંબમાં 2 છોકરી હોય એવી સંખ્યા કેટલી છે? કુટુંબની 8. હવે એના રિલેટેડ તમને સંભાવના પૂછી છે. તો કુટુંબમાં 2 છોકરી હોય તો દેખો કુલ કુટુંબની સંખ્યા કેટલી છે? 50. હવે 2 છોકરી હશે તો ઘટના એ ઉદ્ભવતા પી ઓફ એ બરાબર જવાબ શું આવશે? તો કે કુટુંબમાં 2 છોકરી હોય તેવા કુટુંબ કેટલા છે? 8. અને કુલ કુટુંબ કેટલા છે? 50. તો 8/50. કુટુંબમાં એક છોકરી હોય, કેટલી હોય? એક છોકરી હોય. તો કુટુંબમાં એક છોકરી હોય તો એવા આપણને કુટુંબ કેટલા મળ્યા છે? અહીંયા 32 કુટુંબ મળ્યા છે. કેટલા કુટુંબ મળ્યા છે? 32. તો પી ઓફ બી બરાબર ઘટના બી ઉદ્ભવતા કુટુંબમાં એક છોકરી હોય તેની સંખ્યા ભાગ્યા કુલ કુટુંબની સંખ્યા. તો કુટુંબમાં એક છોકરી હશે તેવા 32 કુટુંબ છે અને કુલ કુટુંબ કેટલા છે? 50 છે. તો 32/50 એ આપણો જવાબ આવશે. કુટુંબમાં એક પણ છોકરી ન હોય તેની સંભાવના. તો કુટુંબમાં એક પણ છોકરી ન હોય એટલે છોકરીની સંખ્યા કેવી હશે? 0 હશે. તો એવા આપણા જોડે કુટુંબ કેટલા છે? તો કે 10 છે. તો પી ઓફ સી બરાબર ઘટના સી ઉદ્ભવતા કુટુંબમાં એક પણ છોકરી ન હોય તેની સંખ્યા ભાગાકારમાં કુલ કુટુંબની સંખ્યા. તો કુટુંબમાં એક પણ છોકરી ના હોય તો એવા 10 છે કુટુંબ અને કુલ કુટુંબ 50. તો 10/50. ઉપર નીચે 0 ઉડી જશે એટલે 1/5 જવાબ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ 3 દાખલા તમારે હોમવર્કમાં લખવાના છે અને મને હોમવર્ક લખીને તમારે સાઇન પણ કરવાનું છે. જો ના આવડે તો મારો કોન્ટેક્ટ કરજો. તો વિદ્યાર્થી મિત્રો, નવા વિડીયોમાં નવા લેક્ચર સાથે આપણે મળીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.